આસક્તિની આગને ઓલવતા, બોધીના બાગને ખીલવતા, પ્રવચનની પરાગને પ્રસરાવતા એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં ભાવપૂર્વક આ વિતરાગ પરમાત્માએ એકાંત સાધના અને મૌન દ્વારા આ જેમણે પોતાના જીવનની અંદર સત્યનો સાક્ષાત્કાર કર્યો અને નિજાનંદની મસ્તી માણી, કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ કરી. આ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત થયા પછી આ કરુણાનિધિ એવા પરમાત્માએ આપણી સમક્ષ 32 આગમો બતાવ્યા. આ 32 આગમ એ દીક્ષાર્થીને માટે દીવા દાંડી સમાન છે. કેવા છે દીવા દાંડી? ક્યાં હોય? શું કરે દીવા દાંડી? આ જે દરિયાની અંદર અનેક જહાજો મુસાફરી કરી રહ્યા હોય એ બધાને માર્ગ બતાવવાનું કામ આ દીવા દાંડી કરે છે. આ દીક્ષાર્થી માટે આગમ એ દીવા દાંડી સમાન છે. આ કલ્યાણાર્થી માટે એ કલ્યાણ કેડી સમાન છે. અરે મુમુક્ષ જીવ અને મોક્ષાર્થી માટે એ માર્ગ દર્શન રૂપ છે. અને આજ આગમ એ આત્માર્થી માટે અરીસા સમાન છે. કેવા છે? જેમ તમારા મોઢા ઉપર કોઈ ડાઘ લાગ્યો હોય અને તમે અરીસાની અંદર જોવા જાઓ અને તમને ખબર પડી કે આ ડાઘ લાગ્યો છે અને તરત જ તમે શું કરો? એ ડાઘ તમે લૂછી નાખો. એમ આ મારા અને તમારા આત્મા ઉપર આ જે કાંઈ આ દોષ લાગ્યા છે, જે કાંઈ ડાઘ પડ્યા છે, એ ડાઘને દૂર કરવા માટે પરમાત્માએ આગમ રૂપી અરીસો આપણને બતાવ્યો. શું બતાવ્યું છે? આ ભગવાન કહી રહ્યા છે મારો સાધક આત્મા એ ચાતુર્માસની અંદર એક આગમની આરાધના કરવાનો છે. કારણ કે આ ચાતુર્માસની અંદર આ સિઝન રહેલી છે. જેમ જ્યારે કાળા કપાસનો વેપારી એ સિઝનની અંદર છોડ તાણીને સૂઈ જાય અથવા તો બહાર ફરવા વયો જાય અને ચોમાસામાં ધંધો કરે તો શું થાય? ન ચાલે. એને રોવાનો વારો આવે. અરે કોઈ બાલ્ય અવસ્થાની અંદર કોઈ વિદ્યાર્થી એ પરીક્ષાના સમયે રમત ગમતની અંદર પડી જાય અને પરીક્ષાના વખતે શું થાય? એ ફેલ થઈ જાય અને આખું વર્ષ એમનું એમને એમ ચાલ્યું જાય. એમ આ પરમાત્મા મને અને તમને કહી રહ્યા છે, હે જીવાત્મા જાગ. આ ચાતુર્માસનો સમય
એ તારા માટે આરાધના અને સાધના કરવાનો ગોલ્ડન ટાઈમ રહેલો છે. કેવો? આ ગોલ્ડન ટાઈમની અંદર આરાધના કરી લે, અને જો અત્યારે આરાધના અહીંયા નહીં કરે તો તારા ઉતારા ક્યાં થશે? આપણને આવો ક્યારેય વિચાર આવે કે અહીંયા મનુષ્ય ભવની અંદર આવ્યા પછી જો આરાધના અને સાધના નહીં કરીએ તો અમારા ઉતારા ક્યાં થશે? પણ આરાધના દ્વારા અવ્યબાદ સુખની આ પ્રાપ્તિ કરવા માટે જ આ આગમ આપ્યા. એટલું જ નહીં, અમારા ગુરુ ભગવંતો પાસે આગમ શીખવા જોઈએ. શું કરવું જોઈએ? આગમનું વાંચન કરવું જોઈએ. અરે કોઈ પણ વ્યક્તિને સંસારની અંદર રહેતા આ કદાચ વેપાર કરતા આ તમારે કોઈ તકલીફ પડી અને તમારે કોઈની સાથે કેસ થઈ ગયો તો તમે કોની સલાહ લેવા જાઓ? આ વકીલની સલાહ લેવા જાઓ. અરે તમારે સરસ મજાનું મોટું બિલ્ડિંગ બનાવવું હોય અને તમે એ સલાહ કોની પાસે લેવા જાઓ? એન્જિનિયર અને આર્કિટેક્ટ પાસે સલાહ લેવા જાઓ. અરે તમારા શરીરની અંદર કોઈ પણ જાતનો રોગ લાગુ પડ્યો હોય અને અચાનક શરીરની અંદર કોઈ ગાંઠ નીકળી હોય તો કોની પાસે સલાહ લેવા જાઓ? ડોક્ટર પાસે સલાહ લેવા જાઓ. આ તમારા ડોક્ટર ફેમિલી હોય, અરે તમારા શાકભાજી વાળા ફેમિલી હોય, તમારા દૂધ વાળા ફેમિલી હોય, અને તમારા ઇસ્ત્રી વાળા પણ ફેમિલી, અને ઘરે કામ કરનારા ઘણાના ઘરે ગોતરી જાય ને તો કે માસોથી અમારા ઘરે આ 25 વર્ષથી કામવાળી છે, હવે અમારા ફેમિલી મેમ્બર જેવી થઈ ગઈ. કેવી થઈ ગઈ? આ બધા જ તમારા ફેમિલી, પણ તમે અનાદિ કાળથી ભવભ્રમણની અંદર ભટકી રહ્યા છો. એનું માર્ગદર્શન માટે કોઈ તમે સદગુરુ ફેમિલી રાખ્યા કે જે તમારી અનાદિની ભ્રમણા વિટાવી અને તમને સરસ મજાનો માર્ગ બતાવે? એવા આ સદગુરુ રૂપી ડોક્ટર આજે આવી ગયા અને તમને સરસ મજાનો માર્ગ બતાવી રહ્યા છે. એવી આગમની વાત આપણે ચાલી રહી છે કે આ આચારંગ સૂત્ર આ ભગવાને કીધું કોહમ. તું કોણ છું? તમને પૂછે ભાઈ તું કોણ છું? પ્રતિકભાઈ, ભાઈ હું પ્રતિક છું, હું જીમિતભાઈ છું. શું કહીએ આપણે? પણ ભગવાન મહાવીરે ઉત્તરની અંદર બતાવ્યું કોહમ, તું કોણ છું? ત્યારે કહે સોહમ, હું આત્મા છું. કોણ છું? અરે અજર અમર અવિનાશી પદને પ્રાપ્ત કરનાર એવો હું આત્મા રહેલો છું. નૈનમ શસ્ત્રાણી છિદ્દંતી નૈનમ દહતી પાવગમ. જે શસ્ત્રો વડે ક્યારેય છેદી શકાય નહીં, જે ભાલા વડે ક્યારેય ભેદી શકાય નહીં, અરે જે અગ્નિની અંદર ક્યારેય બાળી શકાય નહીં, એવો અજર અમર અવિનાશી આ આત્મા મારો છે. આ સચ્ચિદાનંદ સ્વરૂપ એવો મારો આત્મા છે. અને આ આત્માની વાતો આ ભગવાને આચારંગ સૂત્રની અંદર આ ઘણી બધી વાતો કરી છે. પણ આપણે આજે એક અંગનું પરુણા કરી અને બીજું અંગ ભગવાને સુયગડાંગ સૂત્ર આપણા 32 આગમની અંદર આ સુયગડાંગ સૂત્રને બીજો નંબર આપ્યો. પણ આપણે જોઈએ કે ઇતિહાસની દ્રષ્ટિએ આ સામાજિકની અંદર આ ભગવાને સુયગડાંગ સૂત્રનો પહેલો નંબર આપ્યો છે કે જેની અંદર ભગવાને સ્વ સમય અને પર સમયની વાતો બતાવી છે. આ જેની અંદર ભગવાને આ જીવ અને અજીવની વાતો બતાવી, આ પુણ્ય અને પાપની વાતો બતાવી, આ સ્વર અને સંવરની વાતો બતાવી, અરે બંધ અને મોક્ષની વાતો ભગવાને જેની અંદર બતાવી. એટલું જ નહીં, ભગવાને લોક અલોક અને લોકાલોકની પણ વાતો ક્યાં બતાવી છે? આ સુયગડાંગ સૂત્રની અંદર આ ભગવાને આચારંગ સૂત્રને પિતાની ઉપમા આપી અને આ સુયગડાંગ સૂત્રને માતાની ઉપમા આપી. આ સુયગડાંગ સૂત્ર એ માતા સમાન રહેલું. જેમ પિતા પુત્રને વારંવાર શિખામણ આપે એમ આચારંગ સૂત્ર પણ આ સાધક આત્માને વારંવાર શિખામણ એક આપતા ગયા. અને એવી વાતો આચારંગની
પણ આ સુયગડાંગ એ માતાની જેમ પેલું બાળક એ માતાનું દૂધ પી અને પુષ્ટિ મળે એમ આ સાધક આત્મા પણ આ સુયગડાંગના ભાવો જાણી અને આ સંયમની પુષ્ટિ આ સુયગડાંગ સૂત્ર દ્વારા મળે છે. એટલું જ નહીં, આ આચારાંગ સૂત્ર અને સુયગડાંગ સૂત્રની અંદર આ ભગવાને કીધું કે સુયગડાંગ સૂત્ર એ કેવું છે તો કે પેલા દોરાના ફાળકા જેવું છે. કેવું છે? ફાળકો હોય ને, પેલાના જમાનાની અંદર જોજો ફાળકા હતા દોરાના, એમાંથી એક દોરો કાઢી અને નીકળતો જાય. એમ આ સુયગડાંગ સૂત્ર એ દોરાના ફાળકા જેવું છે, જેની અંદર અનેક પ્રકારના અગમ અને નિગમના ભાવો ભરેલા છે અને એક એક ભાવો નીકળતા જ જાય. અરે આ સુયગડાંગ સૂત્ર એને ભગવાને સુપડાની ઉપમા આપી છે. શેની? પહેલાના જમાનાની અંદર અનાજની સફાઈ કરો તો શું લેતા હતા? સુપડું લેતા હતા અને કાકરા અને દાણા જુદા કરતા. એમ આ સુયગડાંગ સૂત્રની અંદર પણ આ સ્વ સમય અને પર સમયના ભાવોને આ ભગવાને અહીંયા જુદા બતાવ્યા. અને એટલું જ નહીં, ભગવાન કહી રહ્યા છે મારો સાધક આત્મા એનું આચરણ પણ એવું જ હોવું જોઈએ. એક વખતનો પ્રસંગ, આ ભગવાન રામચંદ્ર 14 વર્ષનો વનવાસ કરી અને જ્યારે અયોધ્યાની અંદર પાછા ફરતા હતા, હર બજારની અંદર પસાર થઈ અને જ્યારે એ રાજ દરબારની અંદર પ્રવેશ કર્યો અને તરત જ આખા ગામની એમણે નીતિ જોઈ લીધી. આ બધું જોઈ અને રામચંદ્રજી ભરતને કહી રહ્યા છે, ભરત, આ ખરેખર 14 વર્ષ સુધી આ તે રાજ દરબાર ઉપર બેસી, રાજગાદી ઉપર બેસી અને સરસ મજાનું રાજ્યનું સંચાલન કર્યું છે. ત્યારે ભરત કહે કે આ રાજગાદીનું સંચાલન કરવું એ મારા હાઈસિયતની વાત નથી, આ તો આપણી ચરણ પાદુકા અહીંયા છે, એને આ બધું કામ કર્યું છે, મેં નથી કર્યું આ કામ. અને આ બંનેની વાર્તાલાપ ચાલતો હતો. એટલામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ રાજ દરબારની અંદર આવ્યા અને આ રામચંદ્રને પૂછી રહ્યા છે કે રામચંદ્ર ભગવાન, આમાં આમ બ્રહ્માના ચરણ સારા છે, વિષ્ણુના ચરણ સારા છે કે આ મહેશના ચરણ સારા છે? ત્યારે રામચંદ્ર ભગવાને ઉઠીને કીધું કે આ બ્રહ્માના ચરણ પણ સારા નથી, આ વિષ્ણુના ચરણ પણ સારા નથી, આ મહેશના ચરણ પણ સારા નથી, પણ જેના જીવનની અંદર આચરણ સારું છે ને એના જ ચરણ સારા છે. શેના ચરણ? જોજો, અહીંયા ભગવાન રામચંદ્રજી કહી રહ્યા છે, અહીંયા કોઈના આત્મા સૌંદર્યની કઈ રૂપની વાત નથી કરવાની, પણ જેના જીવનની અંદર આચરણ સારું છે એનું જીવન ઉત્તમ રહેલું છે. આવી વાતો ભગવાને કીધી. અને આ સુયગડાંગ સૂત્રની અંદર આ ભગવાને ચક્રવર્તીની વાતો કરી. ભરત ચક્રવર્તી, જોજો, ભગવાન ઋષભદેવના 98 પુત્રની અંદર આ સૌથી મોટા ભરત કોણ હતા? દરેક તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ આ 63 લાખનીય પુરુષ. અને આપણને એમ થાય કે આ પંચમ આરાની અંદર બધી જગ્યાએ તમે જ્યાં જ્યાં જાઓ ને તો તમને પાર્શ્વનાથ ભગવાનના વધારે દર્શન થશે. કોના? કારણ કે 24 તીર્થંકરની અંદર વધારે પુણ્ય હોય ને અત્યારે તો પાર્શ્વનાથ ભગવાનના. કોના છે? આ 12 ચક્રવર્તીની અંદર જો વધારે પુણ્ય હોય ને તો કોના છે? ભરત ચક્રવર્તીના. અને ભગવાને 12 ચક્રવર્તી, પછી 8 9 બળદેવ, અને બળદેવની અંદર વધારે પુણ્ય રામના. આ વાસુદેવની અંદર વધારે પુણ્ય કૃષ્ણના, અને પ્રતિવાસુદેવની અંદર વધારે પુણ્ય લક્ષ્મણ અને રાવણના. આ જોજો, એક વ્યક્તિના પુણ્ય કેટલા રહેલા છે. ત્યારે આ ભરત ચક્રવર્તી, જે ચક્રવર્તી હોય એની પાસે શું હોય? વિચાર કરજો, ચક્રવર્તી જેવા ચક્રવર્તીની પાસે
64,000 સ્ત્રીઓ હોય. કેટલી હોય? હે? 6 ખંડની રિદ્ધિ સિદ્ધિ અને સામગ્રી અને આટલી 64,000 સ્ત્રીઓ હોય. અરે જેમની પાસે આ 32,000 આ જેમની સેવાની અંદર દેવો હાજર હોય. અને આપણી પાસે કેટલા દેવ હોય? એટલે જ નહીં, આ ચક્રવર્તી પાસે 14 પ્રકારના રત્ન હોય, આ 9 પ્રકારના નિદાન હોય, અને એની પાસે આપણે કહીએ કે 84,000 હાથી હોય, 84,000 ઘોડા હોય, 84,000 રથ હોય, અને 96 કરોડ પાયદળ હોય. કેટલા હોય? જોજો પુણ્ય કેટલા રહેલા છે. અને આપણે કહીએ અમે માસથી પુણ્યશાળી છીએ. હો, અમારા ઘરે 3 કામ કરનારા હોય, અમારા ઘરે 3 ગાડી હોય, અમારા ઘરે અખૂટ લક્ષ્મી હોય, પણ અમે કહીએ કે ચક્રવર્તી પાસે તમારી રીતિ સિદ્ધિ કેટલી? જેમ દરિયો હોય અને દરિયાની પાસે એક ટીપું પાણી હોય, એટલી રિદ્ધિ સિદ્ધિ પણ આપણી પાસે કોઈની પાસે નથી. એટલી પણ રિદ્ધિ અને સિદ્ધિ નથી. આ ચક્રવર્તી પાસે 20,000 સોનાની ખાણો હોય, 20,000 ચાંદીની ખાણો હોય, અરે કેટલાય રત્નો હોય, અને જેમની પાસે આ સેનાપતિ, કરોડપતિ, પાયદળ, હવાઈદળ હોય, અને એની પાસે જયારે લડાઈ કરવા જાય ને તો સાથે એની પાસે 360 રસોઈયા હોય. કેટલા રસોઈયા હોય? અને આપણા ઘરે તો અમે સાવ ફ્રી. શું કહી દે? અમારા ઘરે તો 24 કલાક અમારે 2 ટાઈમ બધું રસોઈયાની બાઈ આવીને બધું કરી જાય. સાચી વાત છે, પણ તમે બચેલા સમયની અંદર કરો છો શું? મારે એ પૂછવું છે. અત્યારના જમાનાની વાત કરીએ અને પહેલાના જમાનાની વાત કરીએ. પહેલાના જમાનામાં ચૂલા સળગાવીને ગરમ પાણી કરતા હતા. આ ચૂલા સળગાવીને રસોઈ બનાવતા, પણ હવે તો ચૂલા ગયા અને ગેસ આવી ગયા. શું આવી ગયા? અરે આ પ્રાઇમસ આવી ગયો અને આ ગેસ આવતા આ કુકર આવી ગયા, અને કુકર ની અંદર જલ્દી રસોઈ થઈ ગઈ. પેલાના બહેનો રસોઈ છૂટી મૂકતા હતા. શું કરતા હતા? ભાત હોય ને તો ભાતે એમને ચડાવે. અને અત્યારે તમે બધા સ્પીડ ની અંદર કામ કરો છો, કારણ કે તમને કેટલાય સાધન એવા મળી ગયા. કુકર મળી ગયું, ગેસ મળી ગયું, પછી મિક્સર મળી ગયું, ઓવન મળી ગયું. બધું તમારું જલ્દી કામ ફટાફટ થઈ જાય, પણ બચેલો સમય ક્યાં ફાળવી રહ્યા છો? કોઈ પાસેથી એમ કે માં સુધી આખો દી ટાઈમ જ નથી મળતો ને. અમારા જ્યોતિબેન ને હમણાં 2-4 બહેનો કાલ કહેતા, માં સુધી આખો દી અહીંયા આવીએ, ત્રિરંગી કરીએ, જાપ કરીએ, પાછા જઈએ, પાછા બપોર શિબિરમાં આવીએ, પાછા 49 પ્રતિક્રમણમાં આવીએ, આખો દી ટાઈમ જ નથી મળતો, અને પાછું આ પેપર આપ્યું ને એનો થોડો સમય ભરવામાં જાય, સમય જ નથી મળતો ને. બોલો, હે? આ જીવાત્મા પહેલાના યુગની અને અત્યારના આ યંત્ર યુગ આવી ગયા પછી આટલું ઝડપી તમારું કામ થઈ જાય. તમે લેપટોપ ઉપર કામ કરો કે તમે તમારા મોબાઈલ ઉપર કામ કરો, અને પહેલાના વખતના લોકો હાથેથી ચોપડા લખતા હતા, અને છતાંય શાંતિનો સમય એમને મળતો હતો કે પરિવાર હારે રાતના સમયે બેસી અને શાંતિથી વાતો કરતા હતા, શાંતિથી જે ભગવાનની સ્ટોરીઓ હોય એની વાતો કરતા હતા, કાંઈ પણ પ્રવચન સાંભળ્યું હોય એની વાતો કરતા. અને અત્યારે તમે કેટલા પરિવારના સભ્યો રાતે ભેગા થાવ? ટાઈમ જ નથી. કોઈની હારે વાતચીત કરવાનો ટાઈમ નથી. પણ પરમાત્મા મને અને તમને કહી રહ્યા છે, આટલો ચક્રવર્તી જેવા ચક્રવર્તીને આટલી રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ મળી, અને છતાંય આ 10 ચક્રવર્તીઓ આટલી રિદ્ધિ સિદ્ધિ છોડી અને પરમાત્માના માર્ગ ઉપર પ્રયાણ કરી અને એમના આત્માનું કલ્યાણ કરી ગયા.
અને આ એમનો પુણ્ય કેટલું હતું વિચારવાનું, અને હજી પણ આ ચક્રવર્તી એમના પુણ્ય પ્રમાણે આ 6 ખંડની સાધના કરવા માટે કેવી રીતે જાય અને સાધના કરતા એમને એમના જીવનની અંદર શું શું કરવું પડે એ બધા ભાવો આપણે સાંભળીશું. આપણા જીવનની અંદર જેટલા અંશે ઉતારીશું એટલા અંશે મારો અને તમારો આત્મા પણ દિવ્ય